તો પીએમ મોદી અત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે। તેમની સાથે જેપી નડ્ડા ઉપસ્થિત છે। રાષ્ટ્રીય અધ્યક્ષ લોકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે। દર વખતે જ્યારે જીત મળે ત્યારે તેઓ કાર્યકર્તાઓને સંબોધે છે। તેના જ ભાગરૂપે જ્યારે આજે મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત મેળવી છે 231 એનડીએને તેમાંથી 133 બીજેપીને બીજેપી 154 ઉમેદવાર ઊભા રાખ્યા હતા તેમાંથી 133ને જીત છે। એટલે આ ભવ્ય જીત બદલ તેઓ કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે। અત્યારે તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે કાર્યકર્તાઓનું। લગભગ 7 વાગ્યાથી જ કાર્યકર્તાઓ અને તમામ લોકો એકઠા થવાની શરૂઆત થઈ હતી। પીએમ હાલ આવ્યા છે। 8 વાગ્યા બાદ તેઓ એન્ટર થયા અને હવે થોડી વારમાં તેઓ કાર્યકર્તાઓને સંબોધશે। આપણી સાથે મારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે। કિંજલ, પીએમ પહોંચી ગયા છે બીજેપી કાર્યાલય અને હવે જે પ્રકારે એક બાદ એક રાજ્ય તેઓ જીતી રહ્યા છે લોકસભા બાદ, ખાસ કરીને કારણ કે હરિયાણા વખતે પણ જ્યારે તેઓએ લોકોને સંબોધ્યા ત્યારે એક અલગ મિજાજ જોવા મળતો હતો અને હાલ પણ તેમની બોડી લેંગ્વેજ હકારાત્મક દેખાઈ રહી છે। आपका अभिनंदन करते हुए भी लगातार हमारे मध्य में पहुंचने वाले हैं। ये आपकी ऊर्जा, ये आपका स्वागत है, कहीं ना कहीं उनको भी ऊर्जा देता है। आदरणीय प्रधानमंत्री તો 231 સીટો જ્યારે એનડીએને હોય તેમાંથી 133 બીજેપી જીતતું હોય તો સ્વાભાવિક છે કે બીજેપી કાર્યાલયમાં ઉત્સાહ જોવા મળે। મહારાષ્ટ્ર ઇલેક્શનમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે। ફરી એકવાર અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે। કિંજલ, જે પ્રકારે હરિયાણા અને હરિયાણા બાદ મહારાષ્ટ્ર, ખાસ કરીને આ 2 રાજ્યો એટલા માટે કે લોકસભામાં જે ડાઉન પરફોર્મન્સ થયું ત્યારબાદ આ રાજ્યોની જીત વધારે મહત્વની થઈ જાય છે અને એ જ પીએમના બોડી લેંગ્વેજમાં પણ દેખાઈ રહ્યું છે। બિલકુલ, પીએમના બોડી લેંગ્વેજમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે આ જીત અને જીતની કેટલી ખુશી છે। જે રીતે લોકસભાના જે પરિણામ હતા તે ત્યારબાદના જે બંને રાજ્યો હતા ખૂબ જ મહત્વના અને મહારાષ્ટ્ર માટે તે પણ મહત્વનું, કેમ કે બીજેપી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની ચૂકી છે। 131 બેઠકો સાથે બીજેપી મહારાષ્ટ્રની અંદર છે, જ્યારે અત્યાર સુધી હંમેશા જોવા મળતું હતું કે 85 પછી ગઠબંધન સરકાર જ મહારાષ્ટ્રની અંદર બનતી હતી અને એ તમામની વચ્ચે વધુ એક જે રેકોર્ડ છે તે બીજેપીએ બનાવ્યો છે। સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે। લોકસભાની અંદર જ્યારે 400 કે પારનો નારો હતો અને જે પ્રકારે પહેલી વખતે જે ગઠબંધન સરકાર બનાવી પડી અને ત્યારબાદ હરિયાણાના પરિણામ અને હરિયાણા બાદ મહારાષ્ટ્રના પરિણામ ખુદ વડાપ્રધાન જે રીતે આવી રહ્યા છે, જે રીતે તેમણે કાર્યકર્તાઓનું જે કહી શકાય આહ્વાન ઝીલ્યું, તેમ સાથે જેપી નડ્ડા જે રાષ્ટ્રીય પ્રમુખ છે, કેમ કે હંમેશા જ્યારે જીત થતી હોય છે અને હાર થતી હોય છે બંનેના પોતાના એક સમીકરણો હોય છે। લોકસભાની જ્યારે હાર થઈ હતી સ્વાભાવિક રીતે હાર નહોતી થઈ, પરંતુ જે લક્ષ્યાંક હતું 400 પારનું લક્ષ્યાંક જ્યારે પૂર્ણ કરવામાં નહોતું આવ્યું ત્યારે અનેક સવાલો હતા તે ઉભા થયા હતા। ત્યારે હરિયાણામાં જે પ્રકારે જીત મળી અને ત્યારબાદ જોઈ શકાય છે કે મહારાષ્ટ્રની અંદર જે પ્રકારે જીત મળી છે તે ખૂબ જ મહત્વની છે। ન માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત છે અને જે આત્મવિશ્વાસ છે તે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। જે રીતે કાર્યકર્તાઓ અહીંયા મોટી સંખ્યામાં છે અને જે રીતે જોઈ શકાય છે સીધા દ્રશ્યોની અંદર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પોતાના કાર્યકર્તાઓનું અત્યારે આહવાન છે તે ઝીલી રહ્યા છે। વિશ્વાસ જે છે એ ખુશી જે છે આત્મવિશ્વાસ છે તે બંનેની બોડી લેંગ્વેજ ઉપરથી અત્યારે જોવા મળી રહ્યો છે અને કાર્યકર્તાઓમાં પણ એક જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। 8 વાગ્યાનો સમય છે, શિયાળાની જે ઠંડી છે તે દિલ્હીની પણ અક્ષય તમામને ખબર છે। તમામની વચ્ચે વડાપ્રધાન પોતે આ જે જીત છે તે પોતાના કાર્યકર્તાઓની સાથે શેર કરી રહ્યા છે, કેમ કે ભાજપ હંમેશા જીતે છે ત્યારે એવું કહેતી હોય છે કે કાર્યકર્તાઓની પાર્ટી છે, શ્રેય ચોક્કસ વડાપ્રધાનને આપવામાં આવતો હોય છે, પરંતુ જે કેડર બેઝ પાર્ટી છે અને તે આ જે ઉત્સાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। બિલકુલ, સાથે જ જો વિપક્ષની વાત કરીએ, કારણ કે વિપક્ષ લોકસભા બાદ એવું કહેતું હતું કે હવે મોદી મેજિક નથી જોવા મળતો, પરંતુ આ બંને રાજ્યોના પરિણામો તો ફરીવાર એ સાબિત કરે છે કે કોઈ પણ રાજ્ય હોય જ્યાં તેઓ પ્રચાર કરવા જાય છે હજુ પણ તેઓની વાત પર વિશ્વાસ મૂકે છે પ્રજાને, એટલા માટે જ તો રેકોર્ડ બ્રેકિંગ જીત છે। આંકડા પણ તો છે।
દેખો રેકોર્ડ બ્રેકિંગ જીત હરિયાણામાં આપ જોઈ શકો છો કે હરિયાણાના તમામ જે સમીકરણો હતા તેને આ વખતે જનતાએ નકારી લીધા. એ ચોટાલા પરિવારની વાત હોય તો પણ, એ જાટ સમીકરણની વાત હોય તો પણ, એટલે હરિયાણામાં પણ એક અલગ રાજનીતિ હતી. એ ભાજપની સાથે જોડાઈ અને જે યુવા લોકો છે તે ભાજપ સાથે જોડાયા. અહીંયા પણ આપ જો મધ્યપ્રદેશનું જે રિપ્યુટેશન હતું તે મહારાષ્ટ્રમાં જોવા મળ્યું. ખાસ કરીને મધ્યપ્રદેશનો ઉલ્લેખ એટલે પણ કરવો પડે કેમ કે જે લાડલી યોજના હતી તેને મહારાષ્ટ્રમાં અમલીકરણ કરવામાં આવ્યું. તેની સામેની બીજી પણ અનેક યોજનાઓ હતી તે મૂકવામાં આવી. મહારાષ્ટ્રની અંદર શરદ પવાર એક મોટું ફેક્ટર હતું. તેની સાથે જ સાચી શિવસેના કઈ, ખોટી શિવસેના કઈ, એ તમામ વસ્તુ હતી. બટેંગે તો કટેંગેની વાત હતી. એક રહેંગે સ્નેક તો સેફ રહેંગે, આ આખા જે મુદ્દા હતા અને તમામ કહી શકાય પ્રચાર પણ કરવામાં આવ્યા હતા અને જીત માટેના જે સમીકરણો હતા તેની પર પણ કામ કરવામાં આવ્યું હતું. અને અંતે તો જો જીતા વો સિકંદર, આખી જે વાત હોય છે ને તમામની વચ્ચે વડાપ્રધાન જ્યારે કહી શકાય કે દિલ્હી હેડક્વાર્ટર પર આવ્યા છે ત્યારે આખરે આજની આ જીત ઉપર વડાપ્રધાન શું કહેશે, કયા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખશે. કેમ કે જ્યારે લોકસભાની વાત હતી ત્યારે લોકસભાની જીત બાદ કેટલાક સટીક મુદ્દાઓ હતા એ વડાપ્રધાને કીધા હતા. અને હરિયાણા બાદ મહારાષ્ટ્રનું જે પરિણામ છે તે ખૂબ જ મહત્વનું છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે જેપી નડ્ડા, રાજનાથસિંહ એ કહી શકાય હાર પુષ્પગુચ્છથી અને એક જે મોટી હારમાળાથી જે સ્વાગત છે તે કરી રહ્યા છે. પરંતુ આજની જીતમાં કયા મુદ્દાઓને વડાપ્રધાન ટાંકશે તેની પર નજર છે. બિલકુલ, આ તમામ બાબતો પર નજર થોડી વારમાં. પીએમ મોદી એ સંબોધન પણ કરશે અને જીત બાદનું આ સંબોધન હશે એટલે સ્વાભાવિક છે કે મહારાષ્ટ્રની જનતાને આભાર માનતા તેઓ પોતાની વાતને રાખશે. અત્યારે જેપી નડ્ડા મંચ પર જોવા મળી રહ્યા છે, જેઓ સંબોધનની શરૂઆત કરશે.